जुलाई सुधी वरसादनी अंबालाल पटेल द्वारा आगाही करवामां आवी छे। पंचमहाल, महीसागर, वडोदरामां वरसादनी शक्यता करवामां आवी। उत्तर गुजरातना केटलाक एवा भागो क्यां पण वरसाद पड़ी शके छे। 4 जुलाईए बंगाळनी खाडीमां लो प्रेशर बनवानी शक्यता छे। पूर्व गुजरात और दक्षिण गुजरातना भागमां वरसादनी स्थिति, त्यारे अनेक विस्तारमां 4 થી 6 इंच वरसाद पड़वानी पण संभावना व्यक्त करवामां आवी छे। तो मध्य गुजरातना केटलाक भागो के ज्यां पण जळबंबाकारनी स्थिति थवानी शक्यता, आ साथे बनासकांठा, साबरकांठा अने अरवलीमां पण वरसाद थवानी शक्यता छे। आ साथे डांग, वलसाड, नवसारीमां पण भारेथी अतिभारे वरसाद थशे। 29 અને 30 जूनथी सौराष्ट्રના ભાગોમાં વરસાદ પડી શકે છે। 3 જુલાઈથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી દેવામાં આવી છે। દક્ષિણ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો, આણંદ નલિયાના ભાગોમાં પણ આ વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે, કેટલાક ભાગમાં ઓછો, તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદથી જળબંબાકાર થવાની શક્યતા રહે। નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે। સાબરમતી નદીમાં પણ પાણીનું વહેણ આવવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, પાટણ સમી હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 2-3 જુલાઈથી તારીખ 7 જુલાઈ સુધીમાં, અને ધીરે ધીરે વરસાદ 10 જુલાઈ સુધી પણ કદાચ કોઈક ભાગમાં રહી શકે।